કેયુરભાઈ મને ડીએમ કરીને પૂછે છે કે આ ફ્યુલ સરચાર્જ વેવર હોય શું અને ફ્યુલ સરચાર્જ વેવરની જરૂરત કેમ પડે? કારણ કે જ્યારે બી આપણે કોઈ પણ ક્રેડિટ કાર્ડ જોવા જઈએ ને તો એ ક્રેડિટ કાર્ડની ઓફરમાં લખેલું હોય ફ્યુલ સરચાર્જ વેવર તમને આપીશું. તો ફ્યુલ સરચાર્જ શું છે? માની લો તમે 1000 રૂપિયાનું પેટ્રોલ કે ડીઝલ ભરાયું છે ને તમે તમારા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો. તો ક્રેડિટ કાર્ડથી જ્યારે પેટ્રોલ ડીઝલનું પેમેન્ટ કરો તો એના ઉપર લાગે છે ફ્યુલ સરચાર્જ. તમે ઓટીપી નાખશો 1000 રૂપિયા માટે, પણ 1000ની ઉપર એનો ખર્ચો, એનો સરચાર્જ લાગશે એ લગભગ 10-20 રૂપિયા જેવું લાગશે. એ સરચાર્જ તો લાગશે જ લાગશે. એ સરચાર્જની ઉપર એ ચાર્જિસ ઉપરનું જીએસટી પણ લાગશે. અને જ્યારે કોઈ પણ ક્રેડિટ કાર્ડ કંપની એવું કહે છે કે ફ્યુલ સરચાર્જ વેવર તમને આપીશું, એનો મતલબ એ છે કે તમે જ્યારે પેટ્રોલ ડીઝલ ભરાવશો ને એના ઉપર કંપનીના જે ચાર્જિસ લાગશે, કાર્ડના જે ચાર્જિસ લાગશે, એ ચાર્જિસ અમે વેવ ઓફ કરી દઈશું. એટલે 1000 રૂપિયાની ઉપર જે ચાર્જિસ લાગ્યા છે એ તો વેવ ઓફ થઈ જશે, પણ ભાઈ એ ચાર્જિસની ઉપર જે જીએસટી લાગ્યું છે ને એ વેવ ઓફ નહીં થાય. આશા રાખું છું કેયુરભાઈ તમે આ વસ્તુ સમજી ગયા હશો.